અખંડ કરતા ગુરુની ઉપાસના એ લક્ષણ છે નિજ દાસના. અખંડ કરતા ગુરુની ઉપાસના એ લક્ષણ છે નિજ દાસના. પ્રાય ભક્તજનો, જ્ઞાન સંપ્રદાયના આદ્ય સ્થાપક અનંત બ્રહ્માંડાધીશ વિશ્વનિયંતા સકર્તા સત્કૈવલના પરમ વિશેષ અંશ, અનંત અંશોના તારણહાર, પરમ મોક્ષના દાતા, સર્વજ્ઞ દિવ્ય પરમ ગુરુ શ્રીમદ કરુણાસાગર મહારાજ વિશ્વભરના મનુષ્ય તનુધારી ચૈતન અંશોને સંબોધીને યથાર્થ જ્ઞાનનો ઉપદેશ આપતા સ્વરચિત સકર્તા અદ્વૈત લક્ષ્યબોધ પંચીકરણ ગ્રંથના 9મા પ્રકરણમાં ઈચ્છાવૃત્તિ આદિ અંશની નિજ લક્ષણા, કર્તાની ઈચ્છાવૃત્તિથી જે તત્વોનો વિસ્તાર થયો છે એનું આ શરીર બનેલું છે, અને એની સાથે અંશની જે લક્ષણા છે કઈ રીતે વર્તમાન કરે છે, અને એના દ્વારા સકર્તા સત્કૈવલનું પરમ યજન ભજન પરમાર્થ કાર્ય કેવી રીતે થાય એનો ઉપદેશ આપતા એ 9મા પ્રકરણના પાછા અલગ અલગ તત્વોના ઉપપ્રકરણ બનાવ્યા છે. તો એમાંનું આ ઉપપ્રકરણ 7મું છે. આગળ 1, 2, 3, 4, 5, 6 પ્રકરણની અંદર રજોગુણની 10 આકાંક્ષાઓ, સત્વગુણના 5 અંતસ્કરણ 5 અવસ્થા, તમોગુણના 10 કાળ અને બીજા 3 ગણ, અહંકાર ગણના 5 ભૂત અને 5 માત્રા, સ્વકાશ ગણની 5 સંભસ્કરણ અને 5 વિવસ્થા, અને અચંદ ગણની 10 ભાવનાઓ. 6 ગુણ ગણ છે, એના 10 તત્વો છે, એની ઉલટ ક્રિયા 6 પ્રકરણની અંદર એમણે બતાવી. આ 7મું પ્રકરણ છે એ મુખ્ય જે ગુણગણ છે, જેમાંથી આ 10 તત્વો બનેલા છે, એ 10 તત્વોની ક્રિયા બતાવી છે. એ પ્રમાણે જો આપણે વર્તમાન કરીએ તો આ 3 ગુણ અને 3 ગણ એ પણ યોગ્ય રીતે વર્તન કરે. આપણામાં ગુણ હોવા તો જરૂરી છે, પણ સદગુણ હોવા જોઈએ. ગુણ તો છે પણ દુર્ગુણ હોય તો ઉપાધિ કરે છે, અને સદગુણ હોય તો શું કરે? આપણને ગમે છે તો ગુણ કરતા માલિકે બનાવ્યા છે, પણ એનાથી સારી અને નરસી 2 પ્રકારની પ્રવૃત્તિ થાય છે. એટલે સારી પ્રવૃત્તિ મતલબ પરમાર્થની જે પ્રવૃત્તિ છે, જે આપણે બિલકુલ ભૂલી જ ગયા છીએ. આપણે કદાચ બહુ ખરાબ પ્રવૃત્તિ ન કરતા હોઈએ, પરંતુ વ્યર્થની પ્રવૃત્તિ બહુ થતી હોય છે, બિનજરૂરી. એટલે એ છોડીને આપણે પરમ ગુરુના જ્ઞાન દ્વારા આપણા સ્વરૂપનું ચિંતન કરવાનું છે, અને સ્વરૂપનો અનુભવ કરવાનો છે. તો આ શરીર ચલાવે છે કોણ? આ શરીરને ચલાવે છે કોણ? જે શરીરમાં આપણે રહીએ છીએ એ શરીર કોણ ચલાવે છે? આપણે પોતે ચલાવીએ છીએ, ડ્રાઈવર છીએ. ભગવાન તો આપણને ઈંધણ આપે છે, પણ ચલાવવાનું કામ કોનું છે? આપણું છે. પછી આપણે ગાડી ભટકાવીએ ને તો ઈંધણનો વાંક ના અપાય ને. માલિક તો આપણને જીવન આપે છે, પણ ડ્રાઇવિંગ આપણે કરવાનું છે. તો કેવી રીતે ચલાવવાની એનો વિચાર આપણે કરવાનો છે. તો કરુણાસાગર બાપજી કહે છે
કે ખટ એટલે 6. આ સંસ્કૃત શબ્દ છે ષટ, પંચમ અને ષટ. તમે આ શિબિરમાં ઓલી બહેનો જે બધું કરાવે ને એમાં ક્રમ આવે ને છઠ્ઠો, તો એમ કે ષટ. ષટ માટે અભભ્રંશ થઈને ખટ થયો છે. એટલે ખટ ગુણ ગણ, એટલે 3 ગુણ અને 3 ગણ કુલ મળીને 6 થયા. આ માસ્ય ભાઈ કહેવાય, ગુણ અને ગણ. એની મુખ્ય ઉલટ ક્રિયા પરમ ગુરુ હવે બતાવે છે. પરમ ગુરુ કહે છે કે આ સક્રત પરમ પ્રકાશ મણિ ભાષ્ય ગ્રંથને વિશે આ 3 ગુણ અને 3 ગણ એની જે ક્રિયા વર્તમાન કરે છે એમણે વિસ્તારથી કહી છે. પણ આપણે ગ્રંથ વાંચીએ તો પાછું સ્મરણમાં આવે, નહીં તો ખબર નહીં. આપણે તો કથા કરી નાખી છે 3 ગુણ અને ગણની, પણ આપણે એવું બધું યાદ નથી રાખતા. એટલે રજોગુણ, તમોગુણ અને સત્વગુણ અને 3 ગણ, અહંકાર ગણ, અચંદ ગણ અને સ્વાકાશ ગણ. આને પરમ ગુરુએ અવિગત ચિંતક પારસ કયા છે. અવિગત, ચિંતક અને પારસ. તો પારસ એટલે શું? લોખંડને સ્પર્શ કરે તો સોનું બની જાય. અને અવિગત ચિંતક, જે ચિંતન કરવામાં આવે. પારસમણી આપણા હાથમાં રાખ્યો હોય તો આપણે ચિંતન કરીએ ને તે મળે. એટલે ચિંતામણી હાથમાં રાખીએ તો અહીંયા દિવ્ય પરમ ગુરુએ 3 ગુણ અને 3 ગણને અવિગત ચિંતક પારસ કયા છે. પેલો જે પારસ છે ને એ લોખંડને સ્પર્શ કરે ને તો સોનું થઈ જાય, પછી એ લોખંડ બને. જ્યારે આ અવિગત ચિંતક પારસ એવા છે કે એનો સ્પર્શ થાય એટલે એ ગુણ પ્રમાણે કાર્ય થતું હોય છે આપણું. જેમ પારસમણી આપણે લીધો તો આપણું સોનું થાય, એમ તમારી પાસે રજોગુણ આવે તો રજોગુણનું કાર્ય થાય, સત્વગુણ આવે તો સત્વગુણનું કાર્ય થાય. એટલે એ પટ લાગે છે 3 ગુણનો અને 3 ગણનો. એટલે ચિંતક પારસ કયા? પણ અવિગત. એટલે તમે જેનું ચિંતન કરો પણ પછી તમે પ્રવૃત્તિ બદલો ત્યારે એ પાછા જે ગુણ હોય એનો પટ રહેતો નથી, એ અવગત થઈ જાય છે પાછા. એટલે એને અવિગત ચિંતક પારસ કયા છે. તો અહીંયા કરુણાસાગર બાપજીએ જે વિસ્તારથી વાત કરી છે એને થોડી પુનરાવર્તનમાં લઈએ કે રજોગુણ અવિગત ચિંતક પારસનો જો ઇન્દ્રિયો સ્પર્શ કરે, જો એના તત્વો તો 10 છે ને, બીજા એમાં 10 ઇન્દ્રિયો આવે છે, અંતસ્કરણ આવે છે. તો 10 ઇન્દ્રિયો દ્વારા આપણે રજોગુણનો જો સ્પર્શ કરીએ તો બધી જ ઇન્દ્રિયો રજોગુણ રૂપ થઈ જાય. આંખ રજોગુણનું દર્શન કરે એટલે બીજી ઇન્દ્રિયો પણ એને સપોર્ટ આપતી હોય છે. અને જ્યાં સુધી આ રજોગુણનો પ્રભાવ રહે, એનો પટ રહે, ત્યાં સુધી એ ઇન્દ્રિયો એમાં કાર્ય કરતી હોય છે. અને જેવું કંઈ યોગ છૂટી જાય એટલે એનો પટ ઉતરી જાય છે, એટલે પાછી ઇન્દ્રિયોની અંદર પછી એનો પ્રભાવ નથી રહેતો. ઇન્દ્રિયો તો માત્ર ક્રિયા જ કરે છે, જોવાની, સાંભળવાની. પણ જે ગુણનો પટ હોય એ પ્રમાણે ઇન્દ્રિય કાર્ય કરે. આંખ રજોગુણનું પણ દર્શન કરે. તમોગુણ અવિગત ચિંતક પારસનો પટ હોય ત્યારે પછી તો એ તમોગુણનું જ કામ કરે. પછી રજોગુણ આવે કે સત્વગુણ પણ ના આવે. એ ગુણનો પટ લાગ્યો છે, પણ સમય જતા પાછું અવગત થઈ જાય છે.
એનો પટ ઉતરી જાય છે. અને એ જ રીતે સત્વગુણ અવિગત ચિંતકનો જો પારસનો સ્પર્શ કરે તો ઇન્દ્રિયો અને અંતસ્કરણ એને 14 કહેવામાં આવ્યા છે. આમ તો 15 થાય, પણ વર્તમાન 4 અંતસ્કરણ કરે છે ને 10 ઇન્દ્રિયો. 5મું અંતસ્કરણ છે એ નચિત્ત છે, ત્યાં કોઈ ક્રિયા થતી નથી, એકદમ નિશ્ચિંતપણું આવી જાય, જેમાં ભજન થાય. એટલે આ 14ની ક્રિયા એ ગુણ પ્રમાણે વર્તમાન કરતી હોય છે. એટલે તમો ગુણ આવે ત્યારે તમોગુણ રૂપ બધી ઇન્દ્રિયો થઈ જાય. એટલે આંખમાં ગુસ્સો હોય ને એ બધી જ ઇન્દ્રિયો એના પ્રભાવમાં વર્તન કરતી હોય છે. લડવાના મૂડમાં આવી જાય, હાથ એની રીતે તૈયાર થઈ જાય, પગ એની રીતે દોડવા માંડે, વાણી એની રીતે નીકળવા માંડે. સત્વગુણ છે એનો પ્રભાવ, શાંત સ્વભાવની વ્યક્તિ સાથે તમારે કોઈ સત્સંગ વાર્તાલાપ કરવો હોય તો અત્યારે તમારે સત્વગુણ અવિગત ચિંતક પારસનો પટ ચાલે છે તો જ તમે કરી શકો. જો રજોગુણનો પ્રભાવ હોય એ બધા ઘરે બેઠા હશે, પ્રભાવ છે આ બધો. અત્યારે મેચ આવતી હોય તો એનો પ્રભાવમાં રહે. એ સિવાય પણ મેચ નહીં જોતા હોય એવા લોકો ઘર છોડીને નીકળી નથી શકતા, એ કોઈને કોઈ ગુણનો પટ લાગ્યો છે. અત્યારે અહીંયા બધાને સત્વગુણ અવિગત ચિંતક પારસનો પટ લાગ્યો છે, ત્યારે તમે આ વસ્તુને ગ્રહણ કરી શકો. એવું નથી કે રજોગુણ હોય ને આપણે બીજી ક્રિયા કરીએ. જે ક્રિયા કરીએ એ પ્રમાણે ગુણનો પટ રહેતો હોય છે, એનો વેગ હોય છે. આપણે કથામાં આવ્યા છે 1 કલાક સુધી તો સત્વગુણનો વેગ રહેવાનો, પછી ઉતરી જાય. પછી આપણે શું કરીએ સંકલ્પ એના ઉપર આધાર રાખે છે. એટલે કોઈની સાથે સ્તુતિ પ્રાર્થના કરવી હોય નમ્રતાપૂર્વક તો અવિગત ચિંતક પારસનો સ્પર્શ 14 ઇન્દ્રિયોને થાય તો એ સત્સંગ કરી શકે, સ્તુતિ કરી શકે, પ્રાર્થના કરી શકે. તો આ 3 ગુણનું કાર્ય છે ઇન્દ્રિયો સાથે. એ જ રીતે 3 ગણ છે અવિગત ચિંતક પારસ. એ ક્યારે વર્તમાન કરે? 3 ગુણ કે જ્યારે કોઈ ચેતન વ્યક્તિ સાથે આપણે કામ પડ્યું હોય ત્યારે 3 ગુણ વર્તમાન કરે. વ્યક્તિ સાથેના વ્યવહારમાં ગુણ કામ કરે છે અને વસ્તુ સાથેના વ્યવહારમાં ગણ કામ કરે છે. અને જડ પદાર્થોની સાથે કઈ કામ આવે તો ગણ કામ કરે છે. કેવી રીતે? તો તમારે ધંધો કરવો હોય, મહેનત મજૂરી કરવી હોય, ત્યાં માણસ ના હોય તો તમે કામ તો કરો જ છો, તો ત્યાં ગણ વર્તમાન કરતો હોય છે. ભલે એના પેટામાં રજોગુણ હશે, પણ મેઇન તમે જે કામ કરી રહ્યા છો એ પ્રવૃત્તિ સાથે જોડવાનું કામ એ 3 ગણ કરે છે. તો મહેનત મજૂરી, ખાનપાન, રસ્તે ચાલવાનું, આ જ્યારે અહંકાર ગણ અવિગત ચિંતક પારસનો પટ લાગે ત્યારે આ બધી ક્રિયા થાય. આપણે મનોબળ રાખીને ચાલ્યા જઈએ છીએ. ખેતરમાં કામ કરવાનું હોય, ખાવું પીવું હોય, બધામાં જ એ અહંકાર ગણ કામ કરતો હોય છે. એનો પટ લાગ્યો હોય, એ ક્રિયા પૂરી થાય ત્યારે એનો પટ ઉતરી જાય છે. એટલે ઇન્દ્રિયોની અંદર એક અક્કડપણું આવી જાય છે, જેથી આપણે અક્કડતાથી એ કામ કરતા હોઈએ છીએ. કામ કરવાની પણ એક અક્કડતા હોય છે. પછી જ્યારે કોઈ સમયે કોઈ ધંધો ના હોય અને પછી હાવ નવરા બેહી રહ્યા હોય ને તોય આ ગણ કામ કરે. એકાંતમાં બેસવું હોય તો સમય કાઢવો હોય, કઈ કામ જ નથી, તો પણ એને સ્વકાશ ગણ નો પટ લાગતો હોય છે. હાવ બેઠા છીએ તો બસ શાંતિથી, તો એ સ્વકાશ ગણ એ આકાશ જેવું છે. તો એનો પટ જ્યાં સુધી રહે ત્યાં સુધી આપણે બેસી શકીએ. વળી મનમાં કંઈક અંદરથી પ્રેરણા થાય ને કંઈક પ્રવૃત્તિ કરીએ તો પાછો પટ બદલાઈ જાય છે. અને ત્રીજું જે અચંત ગણ છે, બધું કામકાજ પતી જાય શાંતિથી, પછી એમ થાય કે ઊંઘી જવું છે, એટલે અચંત ગણ પાછો કામ કરે. એમે કઈ ઊંઘ એમ જ નથી આવતી. દરેક
કાર્યની અંદર દરેક તત્વ વર્તમાન કરે છે. આ વિજ્ઞાન બીજા કોઈ શાસ્ત્રમાં આપણને સાંભળવા પણ નહીં મળે આટલું વિસ્તારથી. એટલે અચંદ ગણનો જ્યારે પટ લાગે ત્યારે નિંદ્રા સાથે આપણે જોડાઈએ છીએ, અને નિંદ્રા જ્યાં સુધી રહે ત્યાં સુધી અચંદ ગણનો પટ રહેતો હોય છે. તો આ રીતે ખટ, ગુણ અને ગણ એ અવિગત ચિંતક પારસ કયા છે. કારણ કે અવિગત એટલે જેમાં અવિગત ગતિ છે, જેમાં નિષ્કામતા છે. જે નિષ્કામ પદાર્થ છે, તમે કઈ ચિંતવન કરો અને ઇન્દ્રિયોના સ્વભાવ બદલાઈ જાય અને ફરી પાછો એનો પટ ઉતરી જાય છે, એટલે એને અવગત કરી નાખે છે. એટલે અવિગત કયા છે. જ્યારે પથ્થરનો જે પારસ છે એ તો પટ લાગે પછી એ સોનામાંથી લોખંડમાં રૂપાંતર થતું નથી. એટલે પેલો ગત પારસ કહેવાય, એની ગતિ થઈ ગઈ તે થઈ ગઈ. પણ આ જે પારસ છે એ અવિગત છે કે જે પાછા બદલાઈ જાય છે. એક પટ લાગ્યો હોય એ ઉતરી જાય, ફરી પાછો બીજો પટ લાગે તો એ પાછા મૂળ ગતિમાં આવી જાય છે. એટલે અવિગત ચિંતક પારસ દિવ્ય પરમ ગુરુ એમને કયા છે. તો આ 60 તત્વો બતાવ્યા 6 ગુણગણના. એના ઉપર આ 6 ગુણગણની મુખ્ય પ્રક્રિયા સામાન્ય રીતે આપણે કહીએ તો 3 ગુણની સારી અને નરસી પ્રક્રિયાઓ થાય છે. એમાં ગઈ કથામાં પણ કહ્યું હતું કે 3 ગુણ અને ગણ છે એની અંદર જે જૂઠી પ્રવૃત્તિ થાય છે એનો આપણે ત્યાગ કરવાનો છે. 3 ગુણ અને ગણ એ હિંસક પ્રાણી જેવા છે. જે હિંસક પ્રાણીની અંદર નખ હોય છે અને સર્પની અંદર, ઝેરી સર્પની અંદર દાંત હોય છે. તો બેયના કાઢી નાખવામાં આવે તો પછી એ નુકસાન કરતા નથી. પણ એને કાઢવા કેવી રીતે? પરમ ગુરુએ કહ્યું કે દાંત અને નખ એ દુષ્ટ કર્મ અને અનિતિ રૂપ જે કાર્ય થાય છે એ કરનારા છે. ગણની અંદર નખ અને દાંત એ દુષ્ટ અને અનિતિ પ્રવૃત્તિ કરાવનારા છે. તેને કાઢવા કેવી રીતે? તો કહ્યું કે સદક્રિયા અને નિયમ રૂપી શસ્ત્ર વડે. જો નિયમ પાળીશું ને તો જ સદક્રિયા થશે, નહીં તો બધી ખબર હોય પણ આપણે કરી શકતા નથી. જો દ્રઢતા ના હોય ને તો નિયમ પણ છૂટી જાય છે. એટલે નિયમનું મહત્વ છે કે આપણે કંઈ પણ નાનું સરખું કાર્ય કરવું હોય ને તો કદાચ એકાદ વાર થઈ જાય, 2 વાર થઈ જાય, પણ સારી પ્રવૃત્તિ માટે આપણે દ્રઢ નિયમ કરવો પડતો હોય છે કે છૂટે નહીં. હા, ક્યારેક ન કરીએ, કઈ અગવડતા હોય એ વસ્તુ અલગ છે, પણ પાછી અનુકૂળતા આવે તો આપણે નિયમ પાડવો જોઈએ. તો સદ પ્રવૃત્તિ જો આપણે કરીશું તો આપોઆપ, નિયમ પાડીશું તો આપોઆપ આ 3 ગુણ અને ગણ છે એની જે અનિતિ છે, દુષ્કર્મ છે એ છૂટી જાય છે. કારણ કે આપણે નિયમ પાડીએ છીએ અને સદપ્રવૃત્તિ કરીએ છીએ તો એની અંદર 3 ગુણ ગણ જોડાઈ ગયા પછી એના માટે કોઈ અવકાશ જ રહેતો નથી. માણસ ખોટું ક્યારે કરે? કે નવરો બેઠો નખો વાળે, અને નવરું મગજ એને દૈત્યનું કારખાનું કહ્યું છે. માણસ નવરો બેઠો હોય ને એટલે મગજની અંદર જે વિચારો આવે ને એ ખોટા વિચારો આવે, દૈત્ય જેવા. એ માણસને દૈત્ય બનાવી દે. એટલે હંમેશા માણસે પ્રવૃત્તિશીલ જ રહેવું જોઈએ, નવરા બેસી રહેવું જોઈએ નહીં. નવરા બેસવાની, સુવાની એ પણ આદત પડી જતી હોય છે. તો આપણા જીવનનો કિંમતી સમય આપણો વ્યર્થ વહી જાય છે. હા, આપણી જે સામાજિક પ્રવૃત્તિ છે એમાં તો આપણો સમય ખર્ચાય છે, એનું કોઈ બેનિફિટ નથી જાજુ, આપણો નિર્વાહ થાય એટલું જ. પણ વિશેષ કરીને આ મનુષ્ય જીવન જે પોતાના કલ્યાણ માટે મળ્યું છે, કે જીવનમાં શાંતિ માટે મળ્યું છે,
તો શાંતિનો પુરુષાર્થ તો આપણે કરતા જ નથી. થોડું થોડું કરીએ છીએ, બાકી સંસારના કાર્યમાં જ આપણને રસ છે. આખો દિવસ જાય તો એમ ના થાય કે ચાલો અઠવાડિયે એક કથા સાંભળવી છે, કાં તો ઘરે બેસીને પણ ગ્રંથ વાંચન કરવું હોય તો થશે નહીં. આપણે અહીં સુધી પહોંચ્યા છે ને, આટલું ઘરે બેઠા બેઠા આ ગ્રંથ આટલે સુધી ના વંચાય આપણાથી. આપણે તો બહુ સ્લો વાંચીએ છીએ. હમણાં પૂરો થઈ જશે, પણ બહુ સ્લો, એટલે રિપીટ 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 સમજવા માટે. બાકી સ્પીડ લાવીએ તો થઈ જાય, બસ ફટાફટ નીકળી જાય, આખો ગ્રંથ પૂરો થઈ જાય. પણ એનું આપણે ચિંતન કરવાનું છે, એને આપણે સમજવાનું છે. ઘણા વિષયો અઘરા પણ હોય છે, પણ જેટલું સમજાય એટલું આચરણમાં લઈએ ને તોય ઘણો ફાયદો છે. એટલે આ 3 ગુણગણની પ્રવૃત્તિ શું છે? તો કે વિષયની અંદર ઇન્દ્રિયો જે વર્તમાન કરે છે એમાં જે અધર્મની પ્રવૃત્તિ છે, અનીતિની પ્રવૃત્તિ છે, દુષ્ટ પ્રવૃત્તિ છે, એને આપણે છોડવાની છે. તો નિયમ અને સદપ્રવૃત્તિ દ્વારા આપણે સારી પ્રવૃત્તિ કરીશું તો પછી અધર્મની પ્રવૃત્તિનું વર્તમાન થશે નહીં. તો પરમાર્થ કાર્યની અંદર ગુણ અને ગણ એ 6 તત્વો અનુકૂળ થાય અને એકમેક વિચાર કરીને બધા ભેગા થઈને વર્તમાન કરે. 6 ભાઈઓ હોય ને તો બધા ભેગા થઈને કામ કરે તો કેટલું સારું થાય. પણ અંદરો અંદર લડે તો એકે સુખી થાય. તો આપણા આમાં 3 ગુણ અને 3 ગણ એ 6 ભાઈઓ જેવા છે. એ જો ભેગા રહીને કામ કરે ને તો કોઈ એને સતાવી ના શકે, અને જો અંદરો અંદર લડે ને તો પરેશાન થઈ જાય. એટલે આપણી બધાની લડાઈ છે ને આપણી અંદર જ છે. એ લડાઈને ખતમ કરીને આપણે શાંતિથી સદપ્રવૃત્તિમાં જોડાવાનું છે. ભીતરની લડાઈ જ આપણને સદપ્રવૃત્તિ થવા દેતી નથી. તો એમાં પ્રથમ છે રજોગુણ, પ્રધાન. સંસારના કાર્યો કરવા માટે પારિવારિક જીવનની અંદર રજોગુણની પ્રાથમિકતા વધારે હોય છે. રજોગુણ એટલે મોહ છે. પરિવાર સાથે રહેવાનું તો રજોગુણ તો જોઈએ જ, પરંતુ મોહનું સ્વરૂપ કેવું છે કે જે આપણે ધાર્મિક ક્રિયા પણ ભૂલાવી દે. તો એટલો બધો રજોગુણ રાખવાનો નથી કે આપણે ધાર્મિક પ્રવૃત્તિ પણ ચૂકી જઈએ. તો રજોગુણનો મોહ જે છે એને આપણે આદિ મધ્ય અંત 3 કાળમાં પરમ ગુરુ સાથે પરમ ગુરુના લક્ષ્ય વિચારની અંદર મોહ રાખીને અહોરાત્રિ વર્તમાન કરવાનું. વિચાર કરો, આટલું બધું કયું છે. આપણે તો થોડી વાર કામ કરવાનું છે નિયમ, પણ એ નિયમ પાળ્યા પછી પણ ઘરે ખરેખર તમે અભ્યાસ કરજો કે તમે ઘરનું કામ કરશો ને તોય તમને એનું સ્મરણ રહેશે જ. સહેજાસહેજ સ્મરણ રહેતું હોય છે. એને ભૂલીને આપણે કોઈ કામ નથી કરતા. ભલે પરિવારનું કાર્ય હોય, વ્યવસાય હોય, પરંતુ આપણે જો નિયમ પાડીએ એટલે વ્યવસાયમાં ક્યાંય ખોટું ના થાય, ઘરમાં ક્યાંય ખોટું ના થાય. નહીં તો વારંવાર કહું છું કે લોકો શાકભાજી લેવા જાય ને બટાકા ચોરી લે, કંઈક બીજું નાખી દે વધારાનું. તો આ વૃત્તિ આપણી છૂટી જાય. એ થોડું ઓછું હશે તો ઓછું ખાશું, પણ મફતનું નહીં ખાઈએ, કારણ કે એનાથી કોઈ લાભ થતો જ નથી. એટલે પરમ ગુરુના લક્ષ્યની અંદર અહોરાત્રિ વિચરણ કરવાનું, મોહ રાખીને પાછું. એટલે મંદિરે જવું હોય તો મોહ જોઈએ, કથામાં જવું હોય તો મોહ જોઈએ, પ્રાર્થના સવારે કરવાની હોય, ઉપાસના કરવાની હોય ને તિલક કરવાનું હોય તો મોહ હોવો નહીં તો થાય. સંસારનું કામ કેમ બધું કરીએ છીએ તો કે એમાં મોહ છે. એટલે સંસારના કાર્યના મોહને અંદર જો અનીતિ ભળે ને તો પછી એ વાસના બની જાય છે, અને પરમ ગુરુના લક્ષ્યમાં એ મોહ જોડાય તો એ પ્રેમ બની જાય છે. એને જ પ્રેમ કહેવાય. જે પરિવાર સાથે પ્રેમ રાખવાથી આપણે મોહમાં ફસાઈ જઈએ અને અધર્મ કરીએ
તો એ પ્રેમ કહેવાય નહીં. આપણા બાળકોને આપણે પ્રેમ કરવાનો છે, આપણા પરિવાર સાથે આપણે પ્રેમ જોડવાનો છે. તો પરિવારમાં આપણે પ્રેમ રાખવાનો હોય તો સંયમ પણ અવશ્ય જરૂરી છે. રજોગુણ તો ભોગ પ્રધાન છે, ખાઓ પીવો ને. લોકો તો એમ કે મોજ કરો, પણ હું તો કહું છું મોજ નહીં થાય પણ માંદા પડીશું. એટલે પરિવાર સાથેનો પ્રેમ એમાં સંયમ હોવું જરૂરી છે. ખાવું પીવું આનંદથી તમે રહો, પણ દરેકની મર્યાદા હોય છે, દરેકની અંદર સંયમ હોય છે. અને ધર્મમય બનીને આપણે પરિવારમાં રહેવાનું છે, તો જ પરિવારના સંબંધો મજબૂત રહેશે. એટલે જ્યારે પરમ ગુણના લક્ષ્ય વિચારની અંદર આપણે જો નિયમથી જોડાઈશું ને તો જ વધુ પ્રવૃત્તિ થશે. હમણાં જો બધા નિયમ છોડી દો ને તો આખા વર્ષમાં કંઈ આપણે કરીએ નહીં. ઘરે કરીએ પણ એટલું બધું ઉત્તમ કાર્ય ના થાય. એ કેવા ખાતર કરીએ એવું કાર્ય થાય, ખાલી કરવા ખાતર યંત્રવત ક્રિયા થાય, પણ એમાં બહુ કઈ રસ ના રહે. પણ આપણી કસોટી આપણો પ્રેમ કેટલો છે, તો ઘર છોડીને જવાનું હોય, બીજી બાજુ કામ હોય, એ છોડીને પણ ક્યારેક મહત્વ ધર્મને આપવું પડે. તો આપણા પ્રેમની કસોટી થાય છે. એટલે પરમ ગુરુ કહે છે કે જ્યારે તમારો રજોગુણ રૂપી મોહ કૈવલ લક્ષ્યની અંદર અહોરાત્રી વર્તમાન કરશે, પછી એ અનિતિવત જે વૃત્તિ છે એના તાબે થશે નહીં. આપણી બે વૃત્તિ બને છે. જો સારું કામ કરીએ તો સારી વૃત્તિ નિર્માણ થાય, અને જે માણસને ખોટું કરવાની આદત પડી જાય એ પછી રજોગુણના મોહથી માણસ વિશેષ લંપટ બની જાય છે. લંપટ તે કોને કહેવાય? નર નાર વિષય વશ. એ બધા વિષયોને વશ થઈ જાય, ઇન્દ્રિયોના ગુલામ બની જાય, વ્યસનોને વશ થઈ જાય, વિષયને વ્યસ્ત થઈ જાય. વિષય એ વિષ સમાન છે. એને સંયમ રાખીને ભગવત સ્મરણ સાથે જો ઉપયોગ કરવામાં આવે તો જ આનંદ આવે છે. કે આપણે કોઈ પણ આનંદ કરીએ તો એ વિચાર કરીએ કે ભગવાને કેવું બનાવ્યું છે, તો એનો અતિરેક ના હોવો જોઈએ. આપણને સુખ મળ્યું છે એને સંયમથી ભોગવીએ, અને જરૂરથી વધારે હોય તો બીજાને આપણે આપીએ. બીજા કોઈને ના આપે તો કઈ નહીં, પણ આપણા હગા તો હોય છે ને, આપણા પાડોશી તો હોય છે ને, અને તમે એને કોઈક દિવસ મદદ કરી હોય તો એ તમને મદદ કરે છે. તો આપણે વિષય સુખમાં ડૂબીએ પણ નહીં, અને એકબીજાને જ્યારે જરૂર હોય તો મદદરૂપ થઈએ, અને આપણું જીવન પરમાર્થમય બને, ભગવત સ્મરણમય બને. આખર આ બધું બનાવ્યું છે કોણે? આપણે તો કંઈ બનાવ્યું જ નથી. કાલે સવારે ચાલ્યા જઈશું, કઈ ખબર રહેવાની, અને કશું હાથમાં આવવાનું નથી, બધું છૂટી જશે. તો આવો ક્ષણભંગુર ખેલ બનાવ્યો છે, એમાં આપણે મોહ રાખીને જીવન ગુમાવી દઈએ છીએ. પણ આપણું પોતાનું ચિંતન નથી કરતા કે આ શરીરમાં હું કોણ છું, અને શરીરની ચિંતા નથી કરતા કે આ શરીરનું શું થશે. આ શરીર ઉત્તમમાં ઉત્તમ છે, આનાથી ઉત્તમમાં ઉત્તમ કાર્ય કરવાનું છે. એટલે જ્યારે પરમ ગુણના લક્ષ્યમાં ધીમે ધીમે અભ્યાસથી જોડાશે ને વૃત્તિ, તો એ મય બનતી જશે. પછી ક્યારેય આ શરીર રૂપી વિષયોને વશ થશે નહીં. અને શરીરના જે બધા તત્વોનો સમૂહ છે, 3 ગુણ અને ગણના તત્વો 10-10 છે, 60 તત્વોનો સમૂહ. એ પછી ક્રિયા જે બતાવીને આગળ આપણે 60 ની ઉલટ ક્રિયા જોઈ, એ પ્રમાણે જો આ 3 ગુણને વર્તમાન કરાવીશું, આપણો મોહ જો પરમ ગુરુમાં જોડીશું. દર્શન કરવા હોય તો આંખનો મોહ છે, ચરણ કો યોગ પ્રકમ્મા ભીરના, હાથથી હસ્ત પ્રીત સેવા આચરના, મંદિરમાં સાફ કરવાનું, પોતા મારવાના. બહુ ઓછા લોકો દેખાય છે અહીં આવેલા, એટલા જ. બાકી બેઠા જ છે ઘરે. કથા સાંભળે તો જાગૃતિ આવે. હાથે કઈ પણ સેવા થાય. આપણા ઘરમાં પણ સેવા પૂજા કરીએ તો પણ સેવા છે, અને આપણને એમ લાગે કઈ કરવા જેવું છે બધું આપણે કરીએ તો સેવા છે. રસ્તામાં એક પથ્થર પડ્યો હોય ને એક બાજુ મૂકી દઈએ ને, તો એ પણ એક સેવાનું કાર્ય છે.
એટલે હાથેથી સેવા થાય છે, આંખેથી દર્શન થાય છે, કાનેથી કથા, સત્સંગ, ભજન, સારી વાતો સંભળાય છે. તો આગળ જે ઉલટ ક્રિયા બધાની બતાવી છે પ્રમાણે આપણે મોહ પરમ ગુરુના સ્વરૂપમાં રાખવાનો છે, એમની સેવામાં રાખવાનો છે. ત્યારે અંશ વૃત્તિ જે છે આપણી ઇન્દ્રિયો તત્વો જે કામ કરે છે એ જો સારું કાર્ય કરશે તો એનાથી આપણી વૃત્તિનું જ મહત્વ છે. જે ખેલ છે એ બધો વૃત્તિનો છે. આપણી વૃત્તિ બદલાવાની છે, મનોવૃત્તિ. આપણે ઘણી વાર કહેતા એની મનોવૃત્તિ છે ને બહુ સારી નથી. આ વૃત્તિ જો બદલાઈ જાય ને, પણ એ જેમ તેમ બદલાય એમ નથી, કારણ કે એની નીચે આખું ઝુમખું છે તત્વોનું. એને જે કેટલાય જન્મોનો અભ્યાસ છે ને એ પ્રમાણે જ વર્તમાન કરે. એ તો યોગ ન આવે ત્યાં સુધી એ ખોટું ના કરે. બાકી આજે જો તમે જુઓ ને તો આ સરકારનો કોઈ નિયમ ના હોય ને બધાને છૂટ આપી દે, તમારે જેમ રહેવું એમ રહો, તો થાય શું કહો? કોના મન નિયમમાં ચાલે એવા છે? આ તો માલિકના કાયદા કાનૂન છે, એમાંય કોઈની તાનાશાહી ચાલતી નથી. ઘણા આ દુનિયામાં થઈ ગયા, મોટા મોટા સત્તાઓ હતી, તાકાત હતી, એને બહુ પ્રયત્નો કર્યા અને ઘણું સામ્રાજ્ય ભોગવ્યું પણ ખરું, પણ ક્યાંય એનું નામ નિશાન રહ્યું નહીં, અસ્તિત્વ રહ્યું નહીં. એટલે કર્તાના નિયમ પ્રમાણે બધું ચાલે છે અને આપણે પણ એના નિયમમાં ચાલવાનું છે. કદાચ નિયમ ના હોય ને તોય આપણે જો શાસ્ત્ર પ્રમાણે ચાલીએ તો ખરેખર આપણું જીવન સુખી થાય. અને આપણી વૃત્તિ છે એ જે કર્તા પદ છે એના વિશે પ્રચંડ મોહરૂપ થઈ જાય. પ્રચંડ મોહ. જો તો સામાન્ય મોહ છે એટલે આપણે થોડું થોડું કરીએ છીએ, પણ જે મહાપુરુષોને લગ્ની લાગી ને, પછી મીરા હોય, નરસિંહ મહેતા હોય, અચરતબા હોય, તપસ્વી રઘુરામ મહારાજ, એને કેટલી લગ્ની લાગી તમે વિચાર તો કરો. બધું ભૂલી ગયા તો પ્રચંડ પ્રીતિ થઈ જાય. પ્રચંડ મોહ કયું છે અહીંયા. સંસારમાં ઘણી વાર એવું મોહ હોય છે, માણસને રજોગુણની અંદર એની ઇજ્જત જતી રહે તોય એ વિચારે નહીં, મા બાપને છોડવા પડે તો પણ છોડી દે. પછી થોડા સમયનો જ એ બધો ખેલ હોય છે, પછી તો આગળ જતા એની કેવી દુર્દશા થાય તો એ જાણે. ઘણા એવા કિસ્સાઓ બધા આવે છે, એકબીજા સાથે જોડાઈ જાય ને પછી પેલા દગો દઈ દે ને પછી રોતા રહે, જીવનભર બરબાદ થઈ જાય છે. આ રજોગુણનો ખેલ છે. એટલે પરમ ગુરુ વિશે આપણી પ્રીતિ થાય અને કર્તા પદને વિશે પ્રચંડ મોહ થઈ જાય ત્યારે જ સાચી ભક્તિ થાય છે. અને પરમ ગુરુ કહે છે મોહ વિના ભક્તિ થતી, રજોગુણ વિના ભક્તિ થતી નથી. એટલે રજોગુણ બનાવ્યો છે તો સારા માટે, પણ આપણે એનો સારો ઉપયોગ કરતા અને સંસારની અંદર ભોગ પ્રધાન જીવન જીવી. વિષયો તો માલિકે આપ્યા છે, પણ એની અંદર નિયંત્રણ હોવું જોઈએ, એમાં સંયમ હોવો જોઈએ. અને એ ભોગ એવા છે કે માણસ એની લાલચામાં એવો પડી જાય છે કે પછી નિયમ અને સંયમ બધું ભૂલી જાય છે, એ ધર્મ પણ ભૂલી જાય છે. જેટલા એ આરામના સાધનો વધારે તો પછી થાય શું? એ વેલા ઉઠીને ભજન કરશે ના, એ રખડ્યા કરશે, હારી હારી ગાડીઓ લાવશે, પછી કેટલાની સાથે સંબંધો જોડશે. પૈસા મળ્યા હોય તો માણસે સમાજમાં સારો ઉપયોગ પણ થઈ શકતો હોય છે. એટલે મોહ વિના ભક્તિ થતી નથી. અને ભક્તિ એટલે પ્રેમ છે. પ્રેમ વિના નેમી જન કબહુ ન પાવહી પાર, પ્રેમ સમજ સદ ઉપજે તો દર્શે નિજ દેદાર. સાચો પ્રેમ જો આપણા હૃદયની અંદર પ્રગટ થાય અને સદપ્રવૃત્તિમાં જોડાઈ જાય તો આપણને આપણું પોતાનું નિજ સ્વરૂપ ઓળખાશે, એનો અનુભવ થશે. તો આ દુનિયાભરની લાચારી છે ને બધી છૂટી જશે. આપણે તો આ વિશ્વના એક રાજકુમાર છીએ. સારા 14 લોકનું રાજ ભગવાને આપણને આપ્યું છે, એના આપણે સંતાન છીએ. પણ એ રાજ છોડીને આપણે ભાગી નીકળ્યા છીએ. જેમ એક રાજાનો રાજકુમાર કોઈના લફરામ પડીને રાજપાટ છોડીને નીકળી જાય, પછી ત્યાં મજૂરી કરે અને દુખી થઈ જાય. એવી દુર્દશા અંશની થઈ છે કે માલિકના સાનિધ્યનું સામ્રાજ્ય 14 લોકનું રાજ છોડીને એ આ શરીરનો ગુલામ થઈ ગયો છે.
ભોગનો ગુલામ થઈ ગયો છે. ભોગ તો આપણે કઈ મળવાના નથી, કાયમ આપણી સાથે રહેવાના નથી, પણ આપણને એ ખતમ કરી દેશે, દુખી કરી દેશે. એટલે રજોગુણનો જે મોહ છે એનો વેગ એ નિજ અવિનાશી કર્તા તરફ આપણે હંમેશા વાળી રાખવાનો છે. આ તો વરસાદ પડે ને એનું પાણી જેમ આપણે નદીઓ દ્વારા માધ્યમથી આપણે ડેમ બનાવીને વાળી રાખીએ છીએ અને પછી એ પાણીને આપણે ક્યાં લઈ જઈએ છીએ? ખેતરોમાં લઈ જઈએ છીએ, પીવામાં લઈ જઈએ છીએ, કેટલો લાભ થાય. એવું જ પ્રેમનું છે. જો એને કોઈ દિશા ના આપવામાં આવે તો પાણી ક્યાં જાય? તો કે સમુદ્ર ભેગું થઈ જાય. અને કેવું થઈ જાય? તો કે મીઠું પાણી ખારું થઈ જાય. એમ જ આપણો પ્રેમ ગમે ત્યાં જો વહી જાય વિષયોની અંદર તો એ ખારો થઈ જાય છે, એમાં સુખ મળતું નથી. પછી બધા રડતા હોય છે. સુખનો માત્ર આભાસ છે. આ સુખ છે, વ્યવસ્થા, સાધનો, એ જોઈને માણસ સુખ માને છે, પણ હકીકતમાં એટલું સુખ નથી. માણસ જેનો ભોગ કરે ને એ એની આદત પડીને એનો ગુલામ બની જાય છે. હા, જરૂરી હોય ને ઉપયોગ કરો, ઠીક છે, પણ એના વગર તમારે ચાલે નહીં. એટલે સમજવાનું કે તમે દુખી થઈ જવાના, તમે એના ગુલામ થઈ ગયા. ગાડી હોય પછી ગાડી વગર તો બસમાં જવાનું કેટલું અઘરું પડે. એસી રહેતા હોય પછી બહાર નીકળીએ તો આદત પડી ગઈ. આ ભોગના સાધનો છે ને એ સુખ તો આપે છે, પણ એક આભાસ છે, એ સાચું સુખ નથી. સુખ તો એ છે કે રઘુરામ મહારાજ તાપમાં બેસી જાય ને એને કોઈ દુઃખ ના થાય. વરસાદ આવે ને તોય દુઃખ નહીં, ઠંડી લાગે, ઠંડી આવે તોય કોઈ દુઃખ નહીં, અને ખાવાનું ના મળે તોય દુઃખ નહીં, કપડા ના હોય તોય દુઃખ નહીં, એને કોઈ દુઃખ જ નહીં. કારણ કે ભગવાનમાં જેને સુરતા જોડી દીધી ને એને આ સંસારની વસ્તુઓ સાથેનું કોઈ સુખ રહેતું જ નથી. અને સંસારની વસ્તુ સાથે જે જોડાયા છે ને એ ક્યારેય સુખી રહેવાના નથી. કારણ કે મળે તો સુખી ને, એવી કોઈ ગેરંટી છે કે મારી પાસે આ બધું રહેશે જ? આ બધું છે, પણ આ શરીર આપણા હાથમાં છે. કાલે સવારે શું થશે શું ખબર? કેવી પરાધીનતાઓ આવે છે આપણે જોઈએ છે. એટલે આ શરીરના વિષયોની અંદર સુખ નથી. પણ ભગવાને જે બનાવ્યું છે ને એ જગતની રચના જોવા માટે બનાવ્યું છે, આનંદ કરવા માટે બનાવ્યું છે, સદપ્રવૃત્તિ માટે બનાવ્યું છે. એટલે પરમ ગુરુ કહે છે કે આજે રજોગુણનો મોહનો જે વેગ છે કર્તા તરફ વાળવાનો છે, પણ એ કર્તા તરફ ક્યારે વળે? તો ડેમ બાંધવો પડે, વિષય ભાવના અને આશાનો ત્યાગ કરવો પડે. વિષયો પ્રત્યેની આસક્તિ, જે આકાંક્ષાઓ છે એના ઉપર સંયમ હોવો જોઈએ. આંખોથી જોવાનું છે, આંખો ના હોય તો કેવી પરાધીનતા કે આપણે આપણું જરૂરી કાર્ય કરવું હોય ને તો કોઈનો આધાર લેવો પડે. એ ન લેવો પડે એ આંખનું કાર્ય છે. પણ આંખને તો છૂટ આપી એટલે પછી એ તો નવરા બેઠા તો જોવા જેવું કુદરતી જે જગત છે એ પણ જોવા જેવું હોય છે. પણ એની જગ્યાએ અત્યારની જે ટેકનોલોજી આવી છે એના માધ્યમથી મોબાઈલ હોય કે ટેલિવિઝન હોય, રજોગુણનો ભંડાર ભર્યો છે. અને સંસારની અંદર પણ રજોગુણ પ્રધાન જીવન જીવનારા લોકો હોય છે, એમાં પણ માણસનું મન વધારે ખેંચાતું હોય છે. જેટલો નવરાત્રીમાં રસ પડે ને એટલો આમાં ના પડે, કારણ કે એમાં રજોગુણનું એટ્રેક્શન છે. એટલે અત્યારના યુવાનોમાં કઈ ભક્તિનો કઈ 9 દિવસ રંગ નથી લાગી જતો. 9 દિવસ પછી કઈ કરતા નથી. સાચી આસ્થા હોય તો કાયમને માટે ભક્તિ કરવાની હોય છે ને સ્તુતિ સ્તોત્ર બધું આવડવું જોઈએ. પણ આ તો 9 દિવસ કૂદવાનું હોય અને એ ચિત્ર વિચિત્ર કપડાં પહેરીને એટલે લોકોને ગમતું હોય છે. બાકી આપણે ત્યાં સંસ્કૃતિ છે, નૃત્ય પણ છે, પણ એ સભ્યતામાં હોય છે. હમણાં ભાઈઓ અને બહેનોનો વિભાગ જુદો કરે કે બહેનોને તમારે ગરબા લેવા હોય તો તમે અહીંયા લ્યો, ભાઈઓ અમારે અહીંયા કરશે. જુઓ કેટલા વાગ્યા સુધી લે છે. 2 વાગ્યા હવાર લ્યો, કઈ વાંધો નહીં, ચાલો છૂટ. હુઈ જાય તમે જોજો 10-11 વાગે તો. એટલે
રજોગુણનું એટ્રેક્શન છે. તો વિષય ભાવના અને આશાઓ આ દુનિયાની બહુ મોટી છે. ભજનોમાં આ બધી વાતો બહુ સરળતાથી તુલસીદાસજી મહારાજ તારી આશાઓ સૌથી મોટી, પણ જીવવાની વાતો ખોટી. આશા તૃષ્ણાના તારે બંધાય નહીં. તો આ બધી આશાઓ છે વ્યર્થ. આપણી જરૂરી હોય બરાબર છે, ખાવાનું જોઈએ માણસને, પહેરવા કપડાં જોઈએ, રહેવા માટે આશ્રય જોઈએ, અને ઘણાને આશ્રય ના હોય તો ઝૂંપડામાં રહેતા હોય, ભાડે પણ રહેતા હોય, તો પણ માણસને રહેવાનું મળવું જોઈએ. પણ આપણે જેમ જેમ સારું થાય એમ એમ આપણી આશાઓ અને તૃષ્ણાઓ વધતી જાય છે, અને વિષય પ્રત્યેની ચાહનાય વધતી જાય છે. આપણે કઈ વધારે નવું નથી કરતા. આપણે ભગવાન વધારે આપે તો આપણે આપણી મર્યાદા બાંધી લઈએ કે મને આટલું મળે ને એટલે બસ છે, પછી એનાથી જેટલું મળે એટલું મારે પરમાર્થમાં જ કરવાનું. અગર તો આપણે એટલું મળી જાય તો આપણો સમય પરમાર્થની અંદર જોડવાનો, એવો સંકલ્પ કરીએ તો આપણને જીવનમાં લાભ થાય છે. એટલે આપણો મોહ છે એ પ્રભુની અંદર જોડવો હોય તો આપણે સાંસારિક પ્રવૃત્તિ, જે વ્યવસાય, ઘરકામ, એ બધું કરવાનું જ હોય છે, પણ એમાંથી પણ આપણને સમય મળતો જ હોય છે. હું જોઉં છું ઘણા લોકો નવરા બેઠા હોય તો એ કલાકની સભા કરે. બોલો, એ કથાઓ કરતા હોય, લે સત્સંગ કરતા હોય, મૌખિક સત્સંગ ચાલતા હોય, તો એક કલાક એમ મળી જતો હોય તો પછી ટાઈમ તો છે એવું કહી શકાય. મને તો છે ને તમારી જે જવાબદારી છે ને એમાં મને તો 1 મિનિટનો ટાઈમ ના મળે, ઓછો પડે, કે મારી ગાડી બહુ સ્લો ને એટલે હું નવરો જ ના થાવ. પણ આ લોકો કેમ નવરા થઈ જાય છે એ મને ખબર પડતી નથી. અને નવરા થઈ જતા હોય તો પછી આ બધું કરી શકતા નથી કેમ એ ખબર નથી પડતી. નથી એને ગ્રંથ વાંચવાનો સમય મળતો, નથી ઉપાસના કરવાનો સમય મળતો, નથી માળા કરવાનો સમય મળતો. આપણને નવરા બેસવાનો સમય ના મળે તો કઈ નહીં, આપણે પૂજા પાઠ ને પ્રાર્થના કરીએ ને એ જ આપણો આરામ છે. એમાં ક્યાં તમારે વજન ઉચકાવાનો છે? એટલે રજોગુણ આપણે વાળવાનો છે પરમ ગુના શરણમાં. બીજો છે તમોગુણ. તમોગુણ, રજોગુણ, તમોગુણ અને સત્વગુણ, આ 3 ગુણ છે ને એમાં 3 દોષ છે. રજોગુણની અંદર મોહ છે, તમોગુણની અંદર ક્રોધ છે, અને સત્વગુણની અંદર શાંતિ છે. પરંતુ મહાપુરુષો કહે છે કે આ તમોગુણ અને રજોગુણ, એમાં બેની અંદર જે દોષ છે એમાં કામ, ક્રોધ અને ત્રીજો લોભ. કારણ કે કામના છે એમાં લોભ છે, લોભ છે એમાં ક્રોધ છે. જો માણસને લોભ ના હોય ને તો બહુ ક્રોધ ના કરવો પડે. કોઈ પણ કામનો કે કોઈ પણ વસ્તુનો, કોઈ પણ કાર્યનો આપણે ક્રોધ શા માટે કરવો પડે? હા, પરમ ગુરુએ કહ્યું છે કે આગળ વાંચનમાં કે દેવોએ દેવના પ્રમાણમાં ક્રોધ રાખવો અને સામાન્ય અંશોએ સામાન્ય ક્રોધ રાખવો. એ કેવી રીતે? કે અવતારો જે થયા, તો રામચંદ્રજી નો અવતાર થયો, એમણે રાવણને મારવા માટે ક્રોધ ધારણ કર્યો. એ સિવાય ક્યારે અનર્થનો ક્રોધ એમણે કર્યો નથી. એ 14 વર્ષ વનમાં રહ્યા તો જ્યાં જ્યાં રાક્ષસોને મારવા હતા ત્યારે એમણે તમોગુણ ધારણ કર્યો છે. તો એ જરૂરી કહેવાય. ખોટું થતું હોય એને રોકવા માટે તમોગુણ ધારણ કરવું જોઈએ. જેમ આપણો બાળક ઘરમાં કંઈ ખોટું કરતો હોય તો આપણે એને જરા ઊંચા અવાજે કહીએ, આંખો કાઢીને કહીએ, એક તમોગુણનું સ્વરૂપ છે ક્રોધ. પણ એ મર્યાદામાં હોય છે. જ્યારે ક્રોધના બીજા અનેક દ્વેષમાંથી પ્રગટ થતો પણ ક્રોધ હોય છે. લડાઈ ઝઘડો થાય ત્યારે પણ ક્રોધ આવે, એ હિંસાનું સ્વરૂપ ધારણ કરે છે. એટલે તમોગુણની અંદર ક્રોધ છે, એમાં હિંસા છે. રજોગુણની અંદર મોહ છે અને લોભ પણ છે. એટલે 3 દોષ મોટા છે, કામ, ક્રોધ અને લોભ. નારણદાસજી મહારાજે ગુરુ મહિમાની અંદર પણ એમનું વર્ણન કર્યું છે.
કામ, ક્રોધ, લોભ, મહાબળ, ભોગ કેવા છે? મોટા રાજા છે, ભૂપ જેવા છે. એનું જ હાલે છે આ શરીરમાં સામ્રાજ્ય. ઇન્દ્રિય, ગુણ, અંતઃ, શત્રુ, જનો. આપણી ઇન્દ્રિયો, અંતઃકરણ બધાને આપણા શત્રુ બનાવી દીધા છે. એ બધા આપણું શત્રુનું કામ કરે છે. જે વ્યવહારથી આપણે દુઃખી થઈએ એવું કાર્ય કરે છે, તો આપણે એને ઓળખીને એનું પરિવર્તન કરવું જોઈએ. તો શ્રી કૃષ્ણએ ગીતાની અંદર કહ્યું છે કામ, ક્રોધ અને લોભ એ 3 નરકના દ્વાર છે. આ 3 માર્ગ એવા છે કે એ માર્ગે જો મનુષ્ય આગળ વધારે ચાલે તો નરકની યાત્રા કરે છે, પાપ કરે, પ્રપંચ કરે, તો એ ક્યાં જાય? એ દુઃખી થવાનો છે, એ નરકમાં જવાનો છે. એટલે કામ, ક્રોધ. ક્રોધ છે એ અનેક પ્રકારે ઘાતક ક્રિયાઓ કરે છે. નાની નાની વાતોમાં લોકો ક્રોધ કરીને ઘરની અશાંતિ નષ્ટ કરી દે છે. પતિ પત્નીમાં એ ક્રોધ વધારે પ્રમાણમાં એક ઈગાના કારણે હોય નહીં કશું, પણ બંનેને જુદા પણ પાડી દે છે. અને બીજા અન્યની સાથે કંઈક નાની બાબતમાં ઝઘડો થઈ જાય તો નાનામાંથી મોટું સ્વરૂપ લઈ લે, તો લાકડી, દંડા કે બીજા ધારદાર હથિયારોથી લોકો હિંસા કરી દેતા હોય છે. એટલે રજોગુણથી કામ, તમોગુણથી ક્રોધ જે હિંસાનું સ્વરૂપ ધારણ કરે છે. 3 વસ્તુનો આપણે ત્યાગ કરવાનો છે. તો પરમ ગુરુ કહે છે કે જે અકારણ પ્રવૃત્તિ હોય એ આપણે છોડવાની છે. તો વિષયથી જે તત્વોનું વર્તમાન કરવામાં આવે છે, તમોગુણ બહુ ઘાતક છે, એને બહુ સંભાળીને રાખવો. ચપ્પુ છે ને, એક તમોગુણ જેવું છે, ક્રોધ જેવું. એને જો સારો ઉપયોગ કરીએ તો શાક સમારાય, અને ગુસ્સામાં આવીને કોઈને ગળા ઉપર મૂકી દઈએ તો મસ્તક જુદું થઈ જાય. હવે એ ચપ્પુ છોકરાને આપી દે તો શું થાય? તેને નુકસાન કરે છે. એટલે તમોગુણનો ઉપયોગ ક્યારે કરવાનો? તો જ્યારે વિષયની પ્રવૃત્તિ હોય એમાં ન કરવાનું હોય ત્યાં આપણે ચોક્કસ તમોગુણ રાખવું જોઈએ સંધિમાં. કારણ કે જે ખોટી આદતો પડી ગઈ હોય ને તોફાની તત્વોની, તો એને શિક્ષા કર્યા સિવાય એ સુધરતા નથી. એમાં તમોગુણની એક શિક્ષા છે. એટલે એના વિશે તમોગુણ ધારણ કરવો, એ સિવાય અનર્થનો તમોગુણ ક્યારે વર્તમાન કરાવવો નહીં તો એ આપણને નુકસાન કરે છે, બગાડ કરે છે. સંબંધો બગડે, જે કંઈ આપણે કાર્ય કરીએ બધું બગડતું હોય છે. એટલે આપણે વિશેષ અંશે વિશેષના પ્રમાણમાં અને સામાન્ય અંશે સામાન્ય તમોગુણ ધારણ કરવો. પછી દેવોનું કાર્ય જોઈને આપણે એનું અનુકરણ કરાય નહીં, કોઈનું દેખાદેખી કાર્ય કરાય નહીં. એક મોટો માણસ હોય, એ મોટી ફેક્ટરી ચલાવતા હોય, તો એટલા લોકોને અંકુશમાં રાખવા હોય તો સામાન્ય તો એમણે ધાક રાખવી પડે ને. દેશના પ્રધાનમંત્રી છે તો આખા દેશનું સંચાલન કરે છે તો બહુ વિનમ્રતાથી કરે છે, પણ બિલકુલ જો એ કડક ના રહે તો મંત્રીઓ એના અંકુશમાં રહે ખરા? એ બધો ભ્રષ્ટાચાર જ કરે ને. તો એને એટલો પ્રભાવ રાખવો પડે. તો એ તમોગુણનો સદુપયોગ કહેવાય. એમ આપણા ઘરમાં પણ ખોટું થતું હોય એટલે તમારે થોડું કહેવું જ જોઈએ. કોઈને પણ ખોટું થતું હોય તો અવશ્ય આપણે બ્રેક મારવી, ખાડો આવે તો બ્રેક મારવી પડે કે નહીં? નહીં તો શું થાય? ગાડીવાળાને તો ખબર જ હોય, પણ આ જીવનરૂપી ગાડીમાં લોકો નથી યાદ રાખતા, એ ભૂલી જાય છે. અને ત્રીજું છે સત્વ ગુણ, જે સારામાં સારો ગુણ છે.
સદાય શાંતિ અને નમ્રતા જેની અંદર સમાયેલા છે એ જ આપણે વધુમાં વધુ આપણામાં વર્તમાન કરે ને એવો પ્રયાસ. તો એવી ધાર્મિક પ્રવૃત્તિ કરીએ તો સત્વગુણ વર્તમાન કરે. તો આ જગતની અંદર આપણે નમ્રતાથી ઘણું બધું કામ કરીએ છીએ. સંસારનું કઈ જરૂરિયાત હોય તો ત્યાંય નમ્રતા તો રાખવી જ પડે, નહીં તો કામ થાય. શાકભાજી વાળો શાકભાજી વેચતો હોય ને તોય બધા ગ્રાહકોને સાચવવા માટે બહુ નમ્રતાથી વાત કરતો હોય છે. ધંધાવાળા તમે જુઓ તો નમ્રતાથી વેપાર કરતા હોય છે અને સફળ થતા હોય છે. એટલે એમાંય દિનપણું છે. તો સંસારનું સુખ મેળવવા માટે પણ જીવ માત્ર એ દિનપણું ધારણ કર્યું છે, શાંતિ રાખે છે. બધાની અંદર કઈ તમોગુણ છે એવું નથી, સાંત્વના છે. ત્યારે તો આ બધા સંબંધો જોડાયેલા છે. ગામની અંદર પણ શાંતિ છે, પરિવારોમાં શાંતિ છે, પણ સંસાર પ્રત્યેનું દિનપણું આપણે ધારણ કર્યું છે. એમાં આપણી બહુ નમ્રતા, એમાં આપણને શાંતિ મળે છે. પણ એ શાંતિ ટકવા વાળી નથી. અહીંયા પરમ ગુરુ કહે છે કે સંસાર પ્રત્યે જે તમે નમ્રતા ધારણ કરી છે એ છોડીને વિશેષ આર્જવ જેને કહેવાય, એકદમ આર્ત ભાવ છે, એ પરમ ગુરુ પ્રત્યે આપણે જોડીએ. પરમ સંત પુરુષ પ્રત્યે આપણે આર્જવ રાખીએ. પરમ ગુરુ એ પરમ સંત પુરુષ છે. સંતો તો ઘણા બધા છે, પણ પરમ ગુરુની આગળ પરમ શબ્દ લાગી જાય છે કે શિરોમણી છે. બધામાં ગુરુઓમાંય પણ એ શિરોમણી છે એટલે પરમ ગુરુ શબ્દ લાગે છે. તો અહીંયા સંત પુરુષ, પરમ સંત પુરુષ, પરમ ગુરુ સાથે આપણે આર્જવ પ્રેમ રાખી અને આપણે સેવા કરીએ, અર્ચના કરીએ, અખંડ કરવું જોઈએ. અને એ પણ પરમ પદની પ્રાપ્તિ માટે. આ દુનિયામાં આપણે ઘણું બધું મેળવવા જ કરીએ છીએ, કેટલું મળશે એ તો ભગવાન જાણે. અને છેલ્લે તો આપણે બધું છોડીને જવાના છીએ, આપણું કશું રહેવાનું નથી. આપણી જરૂરિયાત પૂરતું જ આપણને કામ લાગે છે. અને દુનિયામાં જે કોઈ આવે છે બધા પ્રારબ્ધ લઈને આવે છે, બધા મહેનત કરે છે તો એના પ્રારબ્ધ પ્રમાણે એને મળે જ છે. બસ લોકો ભૂખ્યા ના રહે, લોકો કપડા વગર ના રહે, કે પ્રકૃતિના નિયમાનુસાર જે ઠંડી ગરમી હોય એનાથી સુરક્ષિત રહે, એટલી ચિંતા છે. પછી જે કહ્યું ને આગળ, આશાઓ જે છે બીજાને છે એવું આપણી પાસે હોય ને આપણે સુખ માનીએ તો એ હોવું જરૂરી નથી. હોય તો ભલે, જરૂર હોય ને અનુકૂળતા હોય ને આપણને મળે તો સારું છે, ના મળે તો ચલાવી લેવાનું. ગાડી હોય તો વાપરીએ, ના હોય તો જે પરિસ્થિતિ હોય એમાં રહેવાનું. તો ટેન્શન ઓછું છે. જેવી પરિસ્થિતિ હોય એ પ્રમાણે આપણે કાર્ય કરવાનું. અને કાર્ય કરવું એના માટે આ સાધનો જોઈએ, નહીં તો કોઈ જરૂરી નથી. આપણે ક્યાંય ના જવું હોય તો કયા સાધનની જરૂર પડે? જેની પાસે જે સાધનો છે એનું કાર્યક્ષેત્ર હોય, એમાં ઉપયોગ થતો હોય તો જરૂરી છે. બાકી દુનિયાને દેખાડવા માટે કે આપણે આ વસ્તુ લાવ્યા છીએ તો આપણો વટ પડે, તો એ કઈ સુખ નથી. એવાય ઘણા બધા, હમણાં હતું 50 કરોડની ગાડી ભટકાઈ દીધી, તો એનું શું પરિણામ આવ્યું? 50 કરોડની ગાડી લઈને ફરતું, ક્યાંકથી ભાડે લઈને એ યુવાન નીકળ્યો કઈક મોંઘી ગાડી લઈને, તો 2 ફાર્મ ચલાવતો હતો. હવે 2 ફાર્મ હશે તો એનું પરિણામ શું આવ્યું? એટલે બહુ વિચારીને આપણે જીવન જીવીએ તો આપણે સુખી થઈએ છીએ. એટલે સત્વગુણની આજ્ઞા છે એ વિશેષ આપણા અંતસ્કરણો પર પડે છે. કારણ કે રજોગુણની આજ્ઞા ઇન્દ્રિયો ઉપર પડે છે. રજોગુણની 10 આકાંક્ષાઓ ઇન્દ્રિયો છે, અને સત્વગુણના 5 અંતસ્કરણ અને 5 અવસ્થાઓ છે. એટલે સત્વગુણનો પ્રભાવ સીધો આપણો અંતસ્કરણ ઉપર આવી જાય, એટલે અંતસ્કરણ પ્રમાણે ઇન્દ્રિયો કાર્ય કરે છે. એટલે આપણું બળ અંતસ્કરણ ઉપર આવી જાય. ઇન્દ્રિયો એનાથી નીચે કામ કરે છે. જો આપણા અંતસ્કરણો મંદ હોય તો ઇન્દ્રિયોથી આપણો વ્યવહાર બદલાતો નથી. જો ગુણ આપણે પ્રભાવમાં હોઈએ, ગુણના પ્રભાવમાં, તો ઇન્દ્રિયો એના પ્રભાવમાં જ ચાલતી હોય છે.
પણ જો ગુણ બદલાઈ જાય તો અંતસ્કરણ બદલાઈ જાય. સત્વગુણ આવી ગયો તો અંતસ્કરણ બદલાઈ ગયા, અંતસ્કરણ બદલાય એટલે ઇન્દ્રિયો બદલાઈ ગઈ. પછી ઇન્દ્રિયોને તમારે રોકવી ના પડે. આજે લોકો રોકી નથી શકતા. કેમ? કારણ કે એ એના ગુણના પ્રભાવમાં આવી ગયા છે. તમોગુણ હોય કે રજોગુણ હોય, એમાંથી એ છૂટી શકતા નથી. એના માટે હું વારંવાર કહેતો છું, તમારે કોઈ પણ આદત છોડવી હોય તો તમે સાત્વિક પ્રવૃત્તિનો અભ્યાસ કરો. સાત્વિક વિચારોનું બળ આવશે, તમારું મન એની અંદર રસમય થશે, એટલે સહેજા સહેજ છૂટી જશે. તમારી પાસે તાકાત જ ન હોય તો તમે કેવી રીતે છોડી શકો? એટલે સાત્વિક બળ હોવું જરૂરી છે. અને સાત્વિક વિચારો એવા છે કે એની અંદર આ કોઈ વસ્તુની ચાહના જ નથી રહેતી. અંદરથી નફરત આવી જશે એટલે છૂટી જશે. સારું નથી એવું સમજાઈ જશે. એટલે સત્વગુણ પ્રધાન અંતસ્કરણને આપણે આજ્ઞા કરવાની અને સદક્રિયાને વિશે વાળવાની. તો પરમ ગુરુ કહે છે કે સત્વગુણનું સામ્રાજ્ય મહાઅદ્ભુત છે. આ ઋષિમુનિએ મહાન કાર્યો કર્યા છે એ સત્વગુણના સામર્થ્યથી કર્યા છે. રજોગુણ અને તમોગુણ એનાથી એ કાર્ય થઈ શકતું નથી. અને સંસારના કોઈ કાર્યો કરે તો એનું અસ્તિત્વ રહેતું નથી. એટલે જે સત્વગુણના પ્રભાવથી, એના સામર્થ્યથી એ અંશ પોતાના સ્પર્શથી આપણા શરીરના જે તત્વો છે ને એને બધાને એ સત્વગુણ જેવા બનાવી દે છે. બધા તત્વોને એ સત્વગુણી બનાવી દે છે. ત્યારે પછી પરમ ગુરુ કહે છે, તમને તમારા સ્વરૂપને જાણવામાં કે કર્તા માલિકને પામવામાં સહેજ પણ વાર લાગશે નહીં. પણ આ ક્યારે બને? પરમ ગુરુએ બહુ સીધું ને સરળ કહી દીધું. જો ઉપાસના એ પોતાનું અંતર, ઉપાસના એટલે ભક્તિ, એકલી માત્ર સવારની પ્રાર્થના નહીં. એ પ્રાર્થના છે જેને આપણે ઉપાસના કહીએ છીએ, પણ ઉપાસનાનો મૂળ અર્થ એ ભક્તિ થાય છે. ઉપાસ એનો આપણે આરાધના કરીએ છીએ તો એ ઉપાસના છે. પરમ ગુરુની સમીપમાં બેસવું. તો અહીંયા પરમ ગુરુ એ જ લખ્યું છે કે પોતાનું અંતર સર્વકાળે પરમ ગુરુ પાસે રહે તેને ઉપાસના કહેવાય. ઉપ એટલે સમીપ અને આસન. વૃત્તિથી આપણે પરમ ગુરુની સમીપમાં આસન રાખીએ, આપણી વૃત્તિ હંમેશા પરમ ગુરુના સમીપમાં રહે. ભલે તમે ઘરમાં કામ કરો, ખેતરમાં ફરો, કંઈ પણ કરો, વાંધો નથી, પણ તમારી વૃત્તિ પરમ ગુરુના સમીપમાં હોવી જોઈએ. સંધ્યાનો સમય થાય તો આપણે પરમ ગુરુનું વિધિવત ઉપાસના કરવી. પણ એ તો લગ્ન હોય તો પાછું બધું થોડું થાય. મેં તો જોયું, લગ્ન હોય તો ચાંદલાય જોવા મળે, ક્યાંક ક્યાંક તિલક નમૂના દેખાય. બાકી તો છે ને એ બધા ફેશનના પ્રભાવમાં આવી જાય, મેચિંગના પ્રભાવમાં આવી જાય. એમાં તમારો મનનું મેચિંગ નહીં રહે. મેચિંગ કરશે ને તો પરમ ગુરુનું તિલક જ કરશે. એટલે બધાની સાથે મેચ થઈ જાય એવું છે, એનું ગૌરવ હોવું જોઈએ. એટલે સદાય કાળ આપણી વૃત્તિ પોતાનું અંતર ની અંદર પરમ ગુરુનું સ્મરણ રહે. પણ એ ઉપાસના વડે થાય છે. અને ક્રિયા અનુરાગ વડે જે ક્રિયા કરવાની છે, જે નવ નિયમ છે નેમીના, એ બધી ક્રિયાઓ છે. સેવા છે, સ્મરણ છે, પૂજા છે, પ્રાર્થના છે. તો એ ક્રિયાના માધ્યમથી આપણે અનાદિ ભજન સરળ થઈ જશે. ક્રિયાના માધ્યમથી જ માલિકનું આપણે ભજન કરવાનું છે. એટલે આ શરીરનો ઉપયોગ આપણે સાધન તરીકે કરવાનો છે. તો આ ત્રણ ગુણની ઉલટ પ્રવૃત્તિ પરમ ગુરુએ આપણને અહીંયા સમજાવી. એ પ્રકારે પ્રેમ અને વિરહ ધારણ કરીને અહોરાત્રિ વર્તમાન કરવું. લ્યો રાજુભાઈ, ઊંઘ આવે છે? હમણાં ઘરે જાઓ ને મેચમાં જોવા બેસો ને તમારી ઊંઘ ઉડી જશે. મેચ 11 ને 12 વાગ્યા સુધી હાલે તો એમાં ઊંઘ ના આવે. અહોરાત્રિ
પ્રેમ અને વિરહ. જેમાં વિરહ છે ને એના વિયોગમાં આપણને દુઃખ થાય. છોકરો બહાર હોય ને ક્યાંયથી આવે નહીં ને તો પછી આપણને ઊંઘ ના આવે. એના પ્રત્યેનો પ્રેમ પણ છે અને વિરહ એટલે વેદના છે. અને જેના વડે આપણે પોતાનું ભાન ભૂલી ગયા છીએ અને અનિતિએ ચાલીએ છે તો પછી આપણે સત્યના માર્ગે ચાલીશું. એટલે આ પ્રમાણે 3 ગુણનું વર્તમાન આપણે કરવાનું છે, બહુ મહત્વપૂર્ણ છે. એનું આપણે ચિંતન કરવું જોઈએ. શું કે બધા પ્રવૃત્તિમાં જોડાયેલા છે, પણ એટલેથી સંતોષ નહીં માનવો જોઈએ. અહીંયા પરમ ગુરુ જે વાત લખી છે ને બહુ ભારપૂર્વક લખી છે. પ્રેમ કેટલો છે એ જોવાનું, વિરહ કેટલો છે, અને અહોરાત્રિ અહર્નિશ યાદ કરો નયને નિરખ્યા કરો સતગુરુ રાયા. મને લાગી તમારી માયા. નહીં બોલું? મને ખબર તો હતી જ. હે મંગલકારી મનોહર મૂર્તિ, એ મારી લો ભાઈ સુરતી નૈનોરતી. હે કોટી વંદન કરું તન મન વારી ધરો સદગુરુ રાયા. મને લાગી તમારી માયા. અત્યારે જુનાગઢમાં જો શિવરાત્રીનો મેળો ચાલે છે, ધમધમાટી ચાલે છે, ભજનોની રમઝટ. કેટલાય સંન્યાસીઓ અત્યારે ઉતરી પડ્યા છે, પણ ભોજન અને ભજન એનો સમન્વય અને ભક્તિ એનો ત્રિવેણી સંગમ, એ જ લાભ આપણે પરમ ગુરુની કૃપાથી અહીંયા લઈ રહ્યા છીએ અને આજે મીડિયાના માધ્યમથી પણ આપણે લઈ શકીએ છીએ. એટલે સંત વાણી છે, આપણે સાંભળીએ તો એનો પ્રભાવ આપણા જીવનમાં પડે છે. કંઈ પણ ક્રિયા થાય એ આશીર્વાદ છે. પ્રવૃત્તિ કરીએ ને એ આશીર્વાદ છે. આશીર્વાદ એટલે હું બોલું આશીર્વાદ એટલે આશીર્વાદ નહીં, પણ આશીર્વાદ એટલે ક્રિયા. તમે સાંભળ્યું એ આશીર્વાદ. જે કંઈ કરશો તિલક તો આશીર્વાદ, મંદિરે આવ્યા તો આશીર્વાદ, સેવા કરી તો આશીર્વાદ, પ્રાર્થના કરી તો આશીર્વાદ, કરો કંઈક આશીર્વાદ. અને ખોટું કર્યું તો શ્રાપ. બીજું કંઈ આપવાનું નથી હોતો. કર્મથી બધું ઊભું થઈ જાય છે. ઘણી વાર ઘણા લોકોએ ખોટું કામ કર્યું ને એટલે પછી કઈ માનો કે એક દ્વીપની અંદર પરમ ગુરુએ વાત કરી છે દેવલોકની, કે સનકાદિક જેવા અયંતા માતાની જે વાત છે એમાં સનકાદિક જેવા પુરુષની મેં મસ્કરી કરી અને એમણે મને આ શ્રાપ આપી દીધો એટલે મારે અહીંયા આવવું પડ્યું. તો કર્મ માણસ એવું કરે તો શ્રાપ બની જાય છે, અને માણસ એવું સારું કર્મ કરે. બસ આશીર્વાદ એ જ છે કે સારું કામ કરવાની પ્રેરણા મળે અમને. અને અમારો વિશેષ આગ્રહ એ જ હોય છે કે બસ આપણે કંઈક સારી પ્રવૃત્તિ કરીએ. તો આજે પરમ ગુરુ શ્રીમદ કરુણાસાગર મહારાજની અસીમ કૃપાથી અમારે કેવું નામ છે? કુંજનબેન વિજયકુમાર, મારા ગંગા સ્વરૂપ, અને એમના પુત્ર હિતેશભાઈ ને બહેન દીપ્તિબેન, હિતેશ કુમાર. ખાસ તો અમારે એની
ઘરની અંદર એમની ભાવના વિશેષ પ્રબળ છે ધર્મ પ્રત્યે, અને આપણી ધાર્મિક પ્રવૃત્તિઓમાં પણ સંગઠનમાંય એમની હાજરી હોય તો 5 જણાને લઈને આવે, અને સ્વતંત્ર રીતે કરવામાં પણ એમની નિષ્ઠા એટલી છે કે ઘરે હોય તો પણ એનું જે કાર્ય હોય એ નિયમિત કરતા જ હોય છે. તો એમનો સંકલ્પ છે આજની કથા કરવાનો, પરમ ગુરુના આશીર્વાદ છે એમના માટે. એમના જે કંઈ મનોરથ હોય એ તો પરમ ગુરુ પૂરા કરે, અને સાથે સાથે વિશેષ આ ભક્તિ કરવાની શક્તિ અને બળ આપણને બધાને આપે, અને આવો લાભ આપણે લેતા રહીએ. તો આપ સૌને પરમ ગુરુના આશીર્વાદ છે. આ સાથે અહીંયા કથાને વિરામ આપીએ. અસ્તુ સત કેવલ સાહે. आज सकल स्वराज करुण सेवन करता की जय श्री कृष्ण स्वामी महाराज की जय परम गुरु श्रीमद करुणा सागर महाराज की जय विजय श्री नारायण जी महाराज की जय श्री सतगुरुचार्य महाराज की जय जय श्री सतगुरु की जय संप्रदाय की जय श्री गुरुदादी सहस्रापुरी की जय श्री केवल धाम की जय. कथा सत्संग पूर्णावती का सत केवल साहे. निधि प्रभु जय करुणा निधि आरती आरती आरत पूर्वक सुरता कर ले प्रभु जय करुणा निधि. तारण तारण त्रिलोकन झुवे अनुपम प्यारे प्रभु अनेक जनों ने अरजी अनेक जनों ने अरजी अंतर ले प्रभु जय करुणा निधि. अखंड अनादि जान सही दे प्रभु जान सही दे संशय सगड़ा निवारे संशय सगड़ा निवारे वृत्ति शुद्ध के प्रभु जय करुणा निधि. चरण शरण नो महिमा मंगल गारे प्रभु मंद मते नो मानव मंद मते नो कई विधि प्रभु जय करुणा निधि. करुणा सागर नाम तुम्हारो विचार पदवासी प्रभु विचल पदवासी शरणागत ने सानम शरणागत ने सानम श्री बतावे प्रभु जय करुणा निधि. प्रभु जय करुणा निधि. प्रभु जय करुणा